એકી કજારી પોડું ફોડી નાખ્યો. નહીં પણ તું હજી તારો મોમા મોટો છે અને તારા મોમા ના છે બાપ મોમો પોકે એટલે તને શરમ આવે છે ને નાના મોટું બોલ. તાર બાપાના તો હાલાસી એડવાન્સ કરો અમે રાખી છે જમીન માં પગ ના મેલતો હોય એડવાન્સ ગોડીને વાઈટ કાઢે એડવાન્સ કર. જા તાર મોમાન કીધું મોમાન લઈને આવજે. એ મોટી હું તોપ છે જા હું પોતરું ફોડી નાખીએ. જા કશો વાતો નહીં. હા ખા આ લાફા મેલ્યા ને એનો જવાબ આલો પડશે સોમલા. તાર બાપાના સહારા નહીં હોય કરો. હજી વેળા થતો ને આ ડાઢો પડી જાય. કેટલાની પાડી નાખી લે ખેમલા? કેટલાની દાઢો પાડી નાખી? મુઢામ ખાવાના નહીં રે હજી એડવાન્સ કર. આખા લોકો મારા વર્ષા પૂછ્યા કાશા વગર આળો ગોડવા મંડાઈ જાય અને પાછા પાવર કરે છે. આ મવાના 5-6 રૂપિયા છે તે ઉજાડ ભરી દીધી છે અને ધોળીના બાપને સહારા હોય એટલો તો પાવર કરે છે. ઉજળ વાળો પાવર કરે છે. બાબુજીને આલી છે સાહેબ? બાબુજીને જમીન આલી છે. તમને કોને આલી? સબૂત તો જોવો છે. સબૂત તો છે ને આપણે તારા પાસે હું સબૂત છે તને જમીન આલી છે. કાઢો ફોન કરો. બાબુજી ફોન કર. હા લગા ફોન. લગા પછી 1 મિનિટ હેતર માં ઉભા રહે તો પછી 1 મિનિટ નો વાયદો નહીં. તો બાબુને કીધું કે જમીન ખાવા તું આવજે એવું કીધું. હા બાબુજી ની વાત થઈ જાય પછી ઊંચા અવાજ થી વાત ના કરે ચાખા ફેરવી નાખે ઉપર. જા સોની મણીમાં તું ફરી ફોન એ બીવરાવી દીધો કે સરપંચ નું નહીં પાછો. દબાવશું ના કરો. હેલો બાબુજી અમે તમારા એક ટ્રેક્ટર લઈ શેરમાં અને બધી સાફ સફાઈ કરવા આવી ગયા છીએ. તમે કીધું તું કે નતું કીધું? એ હારું હેડવાન કર. માલિક થઈ જાત જીમાકી મેહોણ આવી ગયા છે. અમે મેહોણ આવું ખાવા ગયા છીએ. ઈવનમાં કાગળિયો બાગળિયો કરાવવાનો છે તે અમે કાગળિયો કરવા જાય કે મહેમાન ગતિ જવું ખબર પણ ચોમા કાકા આવું કોમ હોય તો જલ્દી હાથમાં આવી જાય ને તો ફટ લઈને ફટ પૂરું થઈ જાય. મતતા નહીં તમે એમાં વતન બેસશે અને તો જેવા ઉતરે ને એવા પેલા આપડે મળી લઈએ બરોબર ને. ચોમા કાકા ગમે તે થઈ જાય બાબુજીને આપણે પકડી જ પાડવા પડશે અને આવું ને એટલે ભાવ તાલ કરી અને પેલી જગ્યા કરી ઓછો દાબીને રાખી જ લેવી છે. કાઠું કુનું કરીને રાખી તો લેવાની છે. કોઈ બીજો ત્રીજો યુવાન પોકી જાય એના પેલા આપડે કોમ પૂરું કરીને બોલતા એ કેવા સાંજના બેઠા છો હોય કઈ તારે શું કરવું છે? અરે કોમ હતું મારે હાલ જ આયા બોલ. હાલ બાબુજી ને પાડ્યા એટલે હું બાબુજીની વર રાખીને બેહી રહ્યો છું. હું બાબુજીને નોકર છું. અલે હું